તો ભાજપના નેતા અલ્પેશ કથિરિયા સાથે ખાસ સુરતમાં બગલો બહેરાશે તેવો વ્યક્ત કર્યો છે વિશ્વાસ। અલ્પેશ કથિરિયાના પત્ની લડી રહ્યા છે ચૂંટણી। પાટીદાર ગઢમાં ભાજપને જન સમર્થન મળવાનો દાવો છે। તો આપજો સુરતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભગવો લહેરાશે। સુરત ખાસ કરીને તમામ લોકોની નજર નીતિ એટલા માટે છે કે 27 બેઠકો કોંગ્રેસને માત્ર 0 બેઠક મળી હતી ને એની જગ્યાએ આપ વિપક્ષમાં આવી ગઈ હતી ને હવે જોવાનું એ રહેશે કે વિશ્વાસ વ્યક્ત કર્યો છે શું થાય છે। આપણી સાથે અલ્પેશ કથિરિયા જોડાયા છે। અલ્પેશભાઈ, શું લાગી રહ્યું છે પાટીદાર ગઢમાં? પાટીદાર ગઢમાં જે પ્રકારનો માહોલ રહ્યો છે, પાર્ટીને જન સમર્થન મળ્યું છે અને સમગ્ર ભાજપાના કાર્યકર્તાઓ, ઉમેદવારો અને સમર્થકોએ જે કામગીરી નિભાવી છે અને એ કામગીરીના સથવારે જે પ્રજાએ સાથ સહકાર આપ્યો છે એનાથી સંપૂર્ણ જનવિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થયો છે। સાંજ સુધીમાં પરિણામ દરેક વોર્ડોનું આવી જશે। ત્યાં સુધીની અંદર સમગ્ર સુરત શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાશે, એનો સંપૂર્ણ જનવિશ્વાસ છે અને સાંજ સુધીની અંદર દરેક પાર્ટીના વિપક્ષના જે કોઈ પણ માત્ર વાતો અને બણગા કરી રીતે દરેકના સુપડા સાફ થઈ જશે। ડિજિટની હું આશા વધારે રાખું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સહિત જે પ્રમાણે કામ કર્યું છે એ પ્રમાણે 3 ડિજિટથી પણ વધારે સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના કમળો સુરત શહેરમાં ખીલશે। કાવ્યાબેન